મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ પ્રદેશો જિલ્લાઓ 100 ઉપરાંત વિવિધ ઉદ્યોગ વ્યાપાર સંગઠનો અને એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આગામી તારીખ 24 અને 25 માર્ચે બોલાવવામાં આવેલી અખિલ ભારતીય બેંક હડતાલ મોકૂફ રાખવામાં આવી। બેંક કર્મચારીઓની માંગણીઓ પર હકારાત્મક ખાતરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। દિલ્હીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા। જો આપ દિલ્હીના રસ્તા, ચોક અને જાહેર સ્થળો પર કબૂતરોને અથવા અન્ય જાનવરોને દાણા નાખશો તો ફસાઈ જશો। ભારતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી કંપની માટે ચાલુ વર્ષ સૌથી ખરાબ પુરવાર થયું છે। ત્યારે હવે 2026માં આઈટી કંપનીઓની સ્થિતિમાં સુધારો થઈ શકે તેમ એનાલિસ્ટો જણાવે છે। આઈસીઈની હાલમાં કેદ 295 ભારતીય નાગરિકોને ટૂંક સમયમાં સ્વદેશ પાછા મોકલાય તેવી શક્યતા છે। આમ કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી જણાવ્યું હતું। એક આધેડ વ્યક્તિનો વિડીયો ચર્ચામાં છે। આ વિડીયોમાં તે એક સુમસાન ગલીમાં છુપાઈને એક જવાન છોકરી સાથે અતરંગ પળો માણી રહ્યા હતા। આઈપીએલ ચાહકો માટે જીઓ અને વીઆઈએ તેમના ગ્રાહકો માટે ખાસ પ્લાન લોન્ચ કર્યો છે, જેની સાથે તમને 1000 રૂપિયાથી ઓછામાં જીઓ હોટસ્ટારનું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે। સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ ગેરમાર્ગે દોરતી સૂચનાઓ રોકવા માટે ઓક્ટોબર 2024 બાદ 70,000થી વધુ ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટ અને એકાઉન્ટ દૂર કર્યા। પાકિસ્તાનના કેબિનેટ મંત્રી રાજ્યમંત્રીઓ અને સલાહકારોની સેલેરીમાં 188% વધારાને મંજૂરી આપી। આ નિર્ણય બાદ હવે તેમને 1 મહિનાનો પગાર 5,19,000 પાકિસ્તાની રૂપિયા થઈ જશે। ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે 6 આરોપીઓને નિર્દેશ જાહેર કર્યા છે। કહ્યું છે કે ધરપકડ એ સાબિત કરવા માટે પૂરતું નથી કે તેઓ ગેરકાયદેસર ભીડનો ભાગ હતા।